અંજાર તાલુકાના ખેડોઈ ગામ વિસ્તારમાંથી મિનરલ પાણીની બોટલોના આડમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને અંજાર પોલીસે ઝડપ્યો। પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામના માર્ગદર્શન હેઠળ અંજાર વિભાગમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તે દરમિયાન મળેલી બાતમીના આધારે અંજાર પોલીસ દ્વારા ખેડોઈ ગામ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન એક બોલેરો પિકઅપ ડાલા વાહનને અટકાવી તપાસ કરતા તેમાં પીવાના મિનરલ પાણીની બોટલોના આડમાં આશરે 620 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી અર્જુન વાઘજીભાઈ પરમારને ઝડપી પાડી દારૂ, વાહન તથા મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે ₹4.79 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી હરદીપસિંહ પ્રવીણસિંહ જાડેજા અને તપાસમાં જે નીકળે તે પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે। આ કામગીરીમાં અંજાર પીઆઈ એચ.એ. જાડેજા, પીએસઆઈ એસ.જી. વાળા અને સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।